ખેડૂતોના પ્રશ્નોને લઈ ભારતીય કિસાન સંઘ મેદાને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા દિલારામ દ્વારા મુખ્યમંત્રી સહિત સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવાનું પત્રમાં જણાવાયું છે। ખેડૂતોના પ્રશ્નોને લઈને બનાસકાંઠામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોને અસર કરતા વિવિધ મુદ્દાઓને લઈને સરકાર અને તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। ડીઝલથી લઈને સિંચાઈ, પાક વીમો, પાક સહાય અને ધિરાણ સુધીના મુદ્દાઓને લઈને હવે ખેડૂતોના હિતમાં નિર્ણય કરવાની માંગ ઉઠી છે। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના આર્થિક પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા જિલ્લા દ્વારા રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં ખેડૂતોને ખેતીના કામમાં પડતી મુશ્કેલીઓ અને આર્થિક ભારણને ધ્યાનમાં રાખી વિવિધ માંગણીઓ કરવામાં આવી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ ટ્રેક્ટરમાં વપરાતા ડીઝલને જીએસટીમાંથી બહાર રાખવા તેમજ ડ્રીપ ઇરિગેશનના નવા તથા જૂના કેસોમાં 100% સબસિડી આપવા માંગ કરવામાં આવી છે। જે ખેડૂત ખેતીનો પાક વીમો કરે છે તેમાં બિયારણમાં કોઈપણ પાકમાં સરકાર તરફથી સબસિડી આપવામાં આવે તેવી માંગ પણ રજૂઆતમાં કરવામાં આવી છે। આ ઉપરાંત ખેડૂતો જે પાક ધિરાણ લે છે તેમાં વર્ષ દરમિયાન ભરાતા વ્યાજમાં રાહત આપવા તથા સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલા પાક ધિરાણ અંગેની સહાય ખેડૂતો સુધી પહોંચાડવાની માંગ કરવામાં આવી છે। ખેડૂતોને આર્થિક રીતે નુકસાન ન થાય તે માટે સ્ટોરેજમાં મૂકેલા બટાકા ઉપર સ્ટોર ભાડાની સબસિડી આપવા અંગે પણ રજૂઆત કરવામાં આવી હોવાનું પત્રમાં જણાવાયું છે। હવે ખેડૂતોની આ માંગણીઓ અંગે સરકાર અને તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે। રિપોર્ટિંગ બાય જશવંતભાઈ પ્રકોપ, ન્યૂઝ બનાસકાંઠા।